હિંમતનગર શહેર બગીચા વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિર પ્રાંગણ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન બગીચા યુવક અને મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત મોટી સંખ્યામાં કથા શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા। ભજન કીર્તન અને સંગોપાત પાત્રોની કૃતિઓ સાથે અલૌકિક અને ધાર્મિક વાતાવરણ વચ્ચે 7 દિવસીય શ્રીમદ ભગવત કથાનું સુદામા પ્રસંગ સાથે પૂર્ણાહુતિ કરાઈ હતી, જે વેળાએ ઉપસ્થિત શ્રોતાગણો મંત્રમુગ્ધ અને પ્રતિક થયા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર વિસ્તારના કાશી વિશ્વનાથ મંદિર સમીપ આવેલ બગીચા યુવક મંડળ અને બગીચા મહિલા મંડળ દ્વારા 2 થી 8 જાન્યુઆરી એમ 7 દિવસીય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર નિવાસી શાસ્ત્રી શ્રી સતીશભાઈ મગનભાઈ પાંડ્યાની નિશ્રામાં 7 દિવસ સુધી કથાનું રસપાન કરાવ્યું હતું। 19 બ્રાહ્મણીઓની ઉપસ્થિતિમાં ભજન કીર્તન અને પ્રસંગોપાત વિવિધ પાત્રોથી રજૂઆત સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ શ્રીમદ ભગવત કથાને લઈ જાહેર આમંત્રણ પાઠવવામાં આવતા મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો, વડીલો, ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સતીશભાઈ મગનભાઈ પાંડ્યાએ શ્રીમદ ભગવત કથા દરમિયાન વિવિધ દિવસે રામ જન્મ, કૃષ્ણ જન્મ, રૂક્મિણી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે 7મા દિવસે કથાની પૂર્ણાહુતિએ કૃષ્ણ સુદામાના પ્રસંગની કથા અંતર્ગત સુદામાનું ચરિત્ર સાથે પાત્રની રજૂઆત કરીને કથાનું મર્મ ઉદાહરણ સાથે બગીચા યુવક મંડળ, મહિલા મંડળ તરફથી 2 તારીખથી 8 તારીખ સુધી ભાગવત કથાનું સતીશભાઈ પંડ્યા દ્વારા ભાવનગરના સતીશ પંડ્યા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં બગીચા યુવક મંડળ, મહિલા મંડળના સભ્યો ખૂબ આનંદપૂર્વક આ કથાનો લાભ મળ્યો। રામ જન્મ, કૃષ્ણ જન્મ, રૂક્મિણી વિવાહ, સુદામાનું ચરિત્ર આ ખૂબ આનંદથી આ પાત્રોને વર્ણ્યા। મહારાજશ્રીએ ખૂબ આનંદપૂર્વક કથાનો બગીચા યુવક મંડળ, મહિલા મંડળને લાવો આપેલ છે, તે બદલ ખૂબ ભાગવત કથાના સત્સંગીઓનો આભાર માનું છું। બગીચા યુવક મંડળના મહિલામાં ધર્મેશભાઈ સોલંકી, પંકજભાઈ પટેલ, જયંતિભાઈ, રશેશભાઈ, રાજુભાઈ તથા પ્રેરણાબેન પરીખ, ધર્મિષ્ઠાબેન ડાબી, મંદાબેન તથા વગેરે ખૂબ અનેરો ઉત્સાહ કરી આ કાર્યને સિદ્ધ બનાવ્યું છે, તે બદલ બગીચા યુવક મંડળ, મહિલા મંડળ ખૂબ કથાના સત્સંગોનો આભાર માને છે। સુદામા બોલ્યો ને। કથાની વ્યાસપીઠ અને મંડળમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે કથાની પૂર્ણાહુતિ થઈ હતી। બગીચા યુવક મંડળના ધર્મેશ સોલંકી, પંકજ પટેલ, જયંતિભાઈ, રમેશભાઈ, રાજુભાઈ, બગીચા મહિલા મંડળના પ્રેરણાબેન પરીખ, ધર્મિષ્ઠાબેન ડાભી, વંદનાબેન સહિત મંડળના સભ્યોએ સમગ્ર કથાનું આયોજન કરી સફળ રીતે પાર પઠાવ્યા બદલ ઉપસ્થિત ભૂદેવો અને મહિલા પુરુષ વડીલોએ આભાર વ્યક્ત કરવા સાથે આશીર્વાદ આપ્યા હતા। ઉમંગ રાવલ, હિન્દ ટીવી ન્યૂઝ,